કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું નિલેશ ખંડેરિયા અને ધ્યેય કોમર્સ સેન્ટરના વિડીયો સિરીઝના 15મા લેક્ચરમાં આપનું સ્વાગત છે. હવે છેલ્લે જે આપણે કન્સેપ્ટ ભણ્યા હતા એ જપ્ત થયેલા શેર ફરીથી કઈ રીતના બહાર પાડી શકાય તેના વિશેની આપણે આમનોંધની ચર્ચા કરી હતી. હવે આ લેક્ચરમાં આપણે એના ઉપરથી એટલે કે જપ્તી રિલેટેડ જે આપણા સ્વાધ્યાયના દાખલા છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે દાખલો ગણવાના છીએ તે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 12. હવે એમાં તમને અલગ અલગ 3 સિચ્યુએશન આપી છે, તો આપણે વન બાય વન બધી સિચ્યુએશનનો અભ્યાસ કરશું. હવે જો સૌથી પહેલું આપણે હું રકમ વાંચું છું, તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે રકમ પણ, કે જો પહેલા તમને કીધું છે નીચે આપેલી વિગતો પરથી કંપનીના ચોપડે શેર જપ્તી અંગેની અને જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવા અંગેની આમ નોંધ લખો. એમાં પહેલી સિચ્યુએશન કીધી છે કે ₹10નો એક એવા 800 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેરહોલ્ડરે મંજૂરીના શેર દીઠ 4 તથા હપ્તાના શેર દીઠ 3 નહીં ચૂકવતા, એટલે કે મંજૂરીના હપ્તાના નહીં ચૂકવતા તેના શેર જપ્ત કર્યા. શેરહોલ્ડરે અરજી સમયે શેર દીઠ 3 ભરેલા છે. જપ્ત થયેલા શેર દીઠ ₹8 ફરીથી બહાર પાડ્યા. હવે અહીંયા જો જોવા જાય તો આપણને સિચ્યુએશનમાં શું કીધું તો કે ભાઈ અરજી, મંજૂરી, હવે હપ્તો અથવા આખરી હપ્તો જે આપણે શબ્દ ઉપયોગ કરીએ, આપણે અહીંયા હપ્તો કીધું છે તો આપણે હપ્તો જ રાખીએ. હવે અહીંયા શેરનો હપ્તો છે કેટલાનો તો કે જો અરજી વખતે 3, તમને જો છેલ્લે કીધું છે કે અરજી સમયે શેર દીઠ 3 ભરેલા છે, મંજૂરી વખતે કેટલા છે તો કે 4 નહીં ભરતા, અને હપ્તાના કેટલા છે તો કે 3 નહીં ભરતા. આપણે શું કર્યા? શેર જપ્ત કર્યા. હવે આ શેર હતા કેટલા તો કે 800 શેર. આવી આપણને કંઈક સિચ્યુએશન આપી છે અને ફરીથી આપણે શેર કેટલા બહાર પાડ્યા છે? આ તો કે ₹8 એટલે કે ફરીથી બહાર પાડ્યા છે. તો હવે ₹8 ફરીથી બહાર પાડ્યા એટલે અહીંયા આપણને દાખલાની રકમ ચાલો ટૂંકમાં લખી લીધી. સૌથી પહેલા આપણે શું કરવા પડે તો કે શેર કરવા પડે જપ્ત. પછી આપણે શું કરી શકીએ તો શેર બહાર પાડી શકીએ. તો પહેલા તો જપ્તીની આમનોંધ શું થાય તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા રૂપિયા અહીંયા ઉધાર થશે તો કે જો અહીંયા 800 શેર છે, એને ગુણ્યા આપણે બધા હપ્તા મગાવી લીધા જ કે નહીં તો કે હા. તો બધા હપ્તા છે કેટલાના તો કે ટોટલ મારો તો ₹10 આખા હપ્તા આપણે મગાવી લીધા છે. તો 800 ગુણ્યા 10 કેટલા થાય તો કે ₹8000. હવે એના પછી જોવા જઈએ તો હવે અહીંયા તમે જોવા જશો તો તે શેર જપ્તી ખાતે કેટલા રૂપિયા થશે તો કે જો અહીંયા હવે આ ભાઈ અરજીના રૂપિયા તો ભર્યા જ છે તો કે હા સર ભર્યા છે. તો અહીંયા અરજીના રૂપિયા જો એને ભર્યા હોય તો અહીંયા 800 એને ગુણ્યા અરજીના રૂપિયા કેટલા છે તો કે 3, તો એને ગુણ્યા 3 કરો તો કેટલા રૂપિયા થાય તો કે ₹2400. તો શેર જપ્તી ખાતે કેટલા જમા થશે આપણે તો કે ₹2400. હવે અહીંયા જો આપણે અહીંયા બાકી હપ્તા ખાતું ઊભું ન કરતા હોય અને આપણે જપ્તી કરીએ છીએ એવી સિચ્યુએશન આપણે અહીંયા ધ્યાને લઈએ છીએ તો શું થશે તો કે મંજૂરીનો હપ્તો છે ₹4 અને છેલ્લો હપ્તો છે ₹3. તો અહીંયા શું થશે તો કે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા રૂપિયા તો કે 800 એને ગુણ્યા કેટલા છે તો કે 4, તો કેટલા થાય 3200. અને એના પછી છેલ્લે તે ઇક્વિટી શેર હપ્તા ખાતે, કારણ કે હપ્તાનું ખાતું પણ ખુલ્લું હશે તો એ હપ્તા ખાતું પણ આપણે જમા કરશું. કેટલા રૂપિયા તો કે 800 એને ગુણ્યા કેટલા તો કે છેલ્લો હપ્તો કેટલાનો છો કે ₹3 તો કે અહીંયા થશે ₹2400. બરાબર. એના પછી હવે જો આપણે વાત કરીએ તો અહીંયા આપણી જપ્તીની આમનોંધ થઈ ગઈ પૂરી. હવે આપણે શું કરી રહ્યા તો કે શેર ફરી બહાર પાડ્યા છે કેટલા રૂપિયા તો કે ₹8. તો હવે જો અહીંયા તમે જોવા જશો તો બીજું બેંક ખાતે કેટલા થશે અહીંયા, કારણ કે તમે શેર બહાર પાડો તો તમારી બેંક સિલક શું થશે કંપનીની તો કે વધશે. તો બેંક ખાતે શું થશે ઉધાર. કેટલા રૂપિયા તો કે 800 શેર છે આપણે બધા બહાર પાડ્યા છે અને કેટલા લેખે બહાર પાડ્યા છે તો કે 8 લેખે. તો અહીંયા કેટલા થશે તો કે 800 ગુણ્યા 8 એટલે કેટલા થાય ₹6400. બરાબર અહીં સુધી. હવે અહીંયા જો તમે ₹10નો શેર છે ₹8 બહાર પાડ્યો છે તો તમે શેર દીઠ કેટલો વટાવ આપ્યો છે તો કે ₹2. તો હવે અહીંયા આપણે જોવા જઈએ તો ઈ વટાવ આપણે ક્યાંથી ઉપયોગમાં લેશું તો કે જપ્તીમાંથી. તો અહીંયા શેર જપ્તી ખાતું શું થશે તો કે ઉધાર. કેટલી રકમથી સર તો કે 800 શેર તમે બહાર પાડ્યા છે
એને ગુણ્યા 10 નો શેર છે, તમે કેટલા બહાર પાડ્યો છે 8 રૂપિયા. તો 2 રૂપિયા શું થયું? તો કે આપણે આપ્યો વટાવો શેર દીઠ, તો 800 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 1600. એના પછી જોવા જાય તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે, કારણ કે હવે શેર આપણે બહાર પાડીએ તો આપણી મૂડી પાછી શું થાય છે? કંપનીની વધે છે. તો ઇક્વિટી શેર મૂડી ખાતું શું થશે? જમા. કેટલા રૂપિયાથી સર? તો કે અહીંયા 800 એને ગુણ્યા શેર હતો કેટલાનો રિયલમાં? તો કે 10 રૂપિયાનો. તો ગુણ્યા 10 કરીએ તો કેટલા થાય? તો કે 8000 રૂપિયા. હવે અહીં સુધી ક્લિયર થાય છે પહેલા કે આપણે શું કર્યું? તો કે જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડી દીધા. હવે એના પછી આપણે જોવા જઈએ તો છેલ્લી આમનોંધ શું થશે હજી? તો કે જો તમારી પાસે જપ્તીના રૂપિયા કેટલા છે? તો કે શેર દીઠ છે 3 રૂપિયા. કેટલા રૂપિયા છે શેર દીઠ? તો કે 3 રૂપિયા. અને આપણે ફરી બહાર પાડતી વખતે શેર દીઠ જપ્તીમાંથી ઉપયોગ કેટલો કર્યો છે? તો કે 2 રૂપિયાનો. તો હજી આપણી પાસે શેર દીઠ 1 રૂપિયો તો પડ્યો છે કે નહીં? તો કે હા પડ્યો છે. હવે અહીંયા જોવા જઈએ તો ત્રીજી આમનોંધ શું થશે? તો કે 1 રૂપિયા આપણી પાસે શેર દીઠ જપ્તીમાં પડ્યો છે. તો અહીંયા આપણે સિમ્પલી આમનોંધ કરશું, શેર જપ્તી ખાતે ઉધાર 800 એને ગુણ્યા 1 રૂપિયો એટલે કેટલા થશે? 800. અને તે મૂડી અનામત ખાતે કેટલા રૂપિયા? તો કે 800 રૂપિયા. હવે અહીં સુધી પેલા ક્લિયર થાય છે બધાને કે શું આમનોંધ થઈ? હા, પછી તમારે છેલ્લે આમનોંધનો મારી દેવાનો છે ટોટલ જેટલો થતો એટલો, બરાબર? એટલે તમારો દાખલો અહીંયા થશે પૂરો. એટલે કે અહીંયા દાખલા 12માની પેલી સિચ્યુએશન આપણે અહીંયા કમ્પ્લીટ કરી. હવે આ જ દાખલાની આપણે બીજી સિચ્યુએશન જે આપણને આપી છે એ ભણી લઈએ. હવે જો આપણે બીજી સિચ્યુએશન ભણીએ તો એની પહેલા રકમ વાંચી લઈએ. તો જો તમને સ્ક્રીન ઉપર રકમ દેખાતી હશે, શું કીધું છે આપણને? આરકે કંપની લિમિટેડે સુનિલના દરેક શેર, હવે સુનિલભાઈ છે કોક, સુનિલના દરેક શેર 10 નો 1 તેવા એટલે કે શેર હતો કેટલાનો? તો કે 10 રૂપિયાનો. બરાબર. કેટલા લેખે? તો કે 10 નો 1 તેવા 600 શેર જપ્ત કર્યા. હવે 600 શેર આપણે એના જપ્ત કર્યા, બરાબર. એના પછી જો આપણે આગળ વધીએ તો સુનિલે શેર અરજી તથા મંજૂરી પેટે શેર દીઠ 5 ભર્યા હતા. હવે અરજી અને મંજૂરી પેટે એટલે કે અરજી અને મંજૂરી બે પેટે થઈને કેટલા ભર્યા હતા? તો કે બે પેટે થઈને ભર્યા હતા 5 રૂપિયા. અને આગળ વધ્યો તો જ્યારે પ્રથમ અને બીજા હપ્તાના અનુક્રમે 3 અને 2 ભર્યા ન હતા એટલે કે પ્રથમ હપ્તો છે 3 રૂપિયાનો અને બીજો હપ્તો છે કેટલા રૂપિયાનો? તો કે કેટલા રૂપિયાનો છે બીજો હપ્તો? તો કે 2 રૂપિયાનો. આ બે ભર્યા નથી. હવે આપણે આગળ વાંચીએ તો તેમાંથી 400 શેર દીઠ કેટલા? તો કે તેમાંથી 400 શેર, હવે તેમાંથી 400 શેર દરેક શેર દીઠ 6 ના ભાવથી મિત્તલને ફરી વહેંચ્યા હતા. હવે અહીંયા આપણે આમાંથી 600 શેરમાંથી કેટલા શેર? તો કે 400 શેર. કેટલા? 400 શેર ફરી બહાર પાડ્યા. કેટલા રૂપિયાથી? તો કે ફરી બહાર પાડ્યા આપણે 6 રૂપિયાથી. એટલે કે 4 રૂપિયા આપણે અહીંયા વટાવ આપશું. પણ અહીંયા જો એક નવી સિચ્યુએશન એ છે કે આપણે બધા શેર નથી બહાર પાડતા. તો હવે ચાલો આપણે આ દાખલાની ગણતરી કરી લઈએ. તો હવે સૌથી પહેલા આપણે જોવા જઈએ તો અહીંયા આપણને કીધું છે કે સૌથી પહેલા આપણે શું કરશું? તો કે શેર કરશું જપ્ત. તો પહેલી આમનોંધ શું થશે? તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા થશે અહીંયા સર? તો કે જો 600 શેર આપણે જપ્ત કર્યા છે અને બધા રૂપિયા આપણે મગાવી તો લીધા જ છે, કારણ કે તો જ આપણને ખબર પડે કે છેલ્લા 2 હપ્તા ભર્યા એટલે કે છેલ્લા 2 હપ્તા મળ્યા નથી. તો અહીંયા શું થશે? તો કે 600 એને ગુણ્યા કેટલા રૂપિયા? તો કે 10 રૂપિયા. તો કેટલા થશે? 6000. હવે એના પછી આપણે જોવા જઈએ તો તે શેર જપ્તી ખાતે અથવા તમે ઇક્વિટી શેર જપ્તી લખો તો એ કઈ વાંધો નથી. ઉધાર કેટલા રૂપિયા? તો કે જો શેર દીઠ એના ભર્યા કેટલા છે? તો કે આ પહેલો હપ્તો એટલે કે અરજી અને મંજૂરીના બેયના થઈને 5 રૂપિયા ભર્યા છે. હવે અરજીના કેટલા ભર્યા ને મંજૂરીના કેટલા ભર્યા છે આપણે એનાથી કોઈ લેવા દેવા છે નહીં. આપણને તો અલ્ટિમેટલી કોનું કામ છે? તો કે શેર દીઠ એને કેટલા રૂપિયા ભર્યા? તો કે 5 રૂપિયા. તો શેર દીઠ આપણે શું કરશું? તો કે 5 રૂપિયા એટલે કે 600 એને ગુણ્યા 5 તો કેટલા થશે? તો કે 3000 રૂપિયા. હવે આપણે આગળ વધીએ તો તે ઇક્વિટી શેર હજુ પ્રથમ હપ્તો એને ભર્યો નથી એટલે એનું ખાતું શું હશે? તો કે ખુલ્લું હશે. તો અહીંયા ઇક્વિટી શેર પ્રથમ હપ્તા
સોરી, અહીંયા ઉધાર નહીં, અહીંયા એમને આવશે. પ્રથમ હપ્તા ખાતે કેટલા રૂપિયા? તો કે 600. એને ગુણ્યા કેટલા? તો કે પ્રથમ હપ્તો છે કેટલાનો? તો કે 3 રૂપિયાનો. તો અહીંયા ગુણ્યા 3 એટલે કેટલા થશે? તો કે 1800 રૂપિયા. અને એના પછી તે ઇક્વિટી શેર બીજો હપ્તો એટલે કે બીજા હપ્તા ખાતે, હવે બીજો હપ્તો છે કેટલાનો? તો કે 2 રૂપિયાનો. તો અહીંયા આપણે કરશું 600 એને ગુણ્યા 2 તો કેટલા થાય? તો કે 1200 રૂપિયા પૂરા. હવે અહીંયા આપણી જપ્તીની આમ નોંધ થઈ પૂરી, એટલે કે શેર આપણા થઈ ગયા જપ્ત. હવે આપણે શું કરશું? તો કે શેર ફરીથી બહાર પાડશું. તો હવે શેર ફરીથી બહાર પાડવાની આમ નોંધ શું થાય? તો કે ફરીથી તમે બહાર પાડો છો, કેટલા રૂપિયા બહાર પાડો છો? 6 રૂપિયા. પણ તમે અહીંયા 600 શેર નથી બહાર પાડતા. કેટલા બહાર પાડો છો? તો કે 400 શેર ખાલી. તો અહીંયા જોવા જઈએ તો આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર, કારણ કે આપણે શેર બહાર પાડશું એટલે કે બેંક સિલક તો વધશે. તો બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા થશે અહીંયા? તો કે જો 400 શેર આપણે બહાર પાડ્યા છે, તો 400 એને ગુણ્યા કેટલા રૂપિયા બહાર પાડ્યા? તો કે 6 રૂપિયા. તો 400 ગુણ્યા તમે 6 કરો તો કેટલા થાય? તો કે 2400 રૂપિયા. તો અહીંયા બેંક ખાતે ઉધાર આવશે કેટલા રૂપિયા? તો કે 2400 રૂપિયા. હવે જો તમે એના પછી જોવા જાશો તો એના પછીની આમનો શું થશે? તો કે આપણે જપ્તીમાંથી કેટલાનો ઉપયોગ કર્યો? તો કે શેર દીઠ 4 રૂપિયાનો. આપણી પાસે શેર દીઠ જપ્તી છે કેટલી? તો કે 5 રૂપિયા. હવે એમાંથી આપણે શેર દીઠ કેટલી રકમનો ઉપયોગ કર્યો જપ્તીમાંથી? તો કે શેર દીઠ 1 રૂપિયાનો. તો અહીંયા શેર જપ્તી ખાતે શું થશે? તો કે ઉધાર કેટલા રૂપિયા સર? તો કે 400 શેર છે એને ગુણ્યા કેટલા રૂપિયાનો તમે જપ્તીમાંથી ઉપયોગ કર્યો છો? કેટલા રૂપિયાનો તમે શેર દીઠ જપ્તીમાંથી ઉપયોગ કર્યો છે? તો કે 4 રૂપિયાનો. તો કેટલા થશે અહીંયા? તો કે 1600 રૂપિયા. અને તે ઇક્વિટી શેર શું? તો કે મૂડી ખાતે કેટલા રૂપિયા? તો કે 400 એને ગુણ્યા શેર કેટલાનો છે? તો કે 10 રૂપિયાનો. તો 400 ગુણ્યા 10 તો કેટલા થાય? તો કે 4000. સમજાઈ જાય સુધી બધાને? હવે એના પછી આપણે શું કર્યું? તો કે જેટલા રૂપિયા જપ્તીમાં આપણી પાસે વધ્યા હશે એનું આપણે શું કરશું? તો કે મૂડી અનામત ખાતે ટ્રાન્સફર કરશું. પણ અહીંયા એક વસ્તુ સમજવા જેવી છે. હવે જ્યારે તમે મૂડી અનામત ખાતે લઈ જતા હોય તો જેટલા શેર તમે ફરી બહાર પાડી દીધા છે ને એના જ રૂપિયા તમે ખાલી મૂડી અનામત ખાતે લઈ જઈ શકો. બાકીના 200 શેર પર જપ્તીની રકમ હજી એમનેમ રહેવા દેવાની છે. શું કરવાની છે? એમનેમ રહેવા દેવાની છે. કારણ કે જો એના શેર આપણે 200 શેર છે આપણે અત્યારે બહાર નથી પાડ્યા, પણ ભવિષ્યમાં તો પાછા બહાર પાડશું. તો એટલા માટે જેટલા શેર તમે બહાર નથી પાડતા એની જપ્તીની રકમને તમારે હાથ પણ અડાડવાનો નથી. તો અહીંયા આપણે 400 શેર તો ફરીથી બહાર પાડી દીધા, તો એની જપ્તીનો તો આપણે ઉપયોગ કરી શકીએ, એટલે કે એની જપ્તી તો આપણે મૂડી અનામત ખાતે લઈ જઈ શકીએ. તો કે હા, લઈ જઈ શકીએ. તો કે ત્રીજું આમનો શું થશે? તો કે શેર જપ્તી ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 400 શેર છે એને ગુણ્યા જપ્તીમાં વૈધા કેટલા આપણી પાસે શેર દીઠ? તો કે સર 5 આપણે જપ્ત કર્યા હતા, એમાંથી 4 રૂપિયા આપણે વાપરી નાખ્યા, તો શેર દીઠ આપણી પાસે જપ્તીના વૈધા કેટલા? તો કે 1 રૂપિયો. તો અહીંયા 400 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 400. તે મૂડી અનામત ખાતે કેટલા રૂપિયા? તો કે 400 રૂપિયા. તો અહીંયા આપણી બીજી સિચ્યુએશન થાય છે કમ્પ્લીટ. તમારે ખાલી પછી છેલ્લે ટોટલ મારી દેવાનો છે એટલે અહીંયા તમારી સિચ્યુએશન થઈ જશે કમ્પ્લીટ. બરાબર, તો ચાલો હવે આપણે જઈએ ત્રીજી સિચ્યુએશન તરફ, કે ત્રીજી સિચ્યુએશન આપણને શું કીધું છે એના વિશે ચર્ચા કરી લઈએ. તો હવે જો આપણે ત્રીજી સિચ્યુએશનની રકમ વાંચી લઈએ તો સૌથી પહેલા આપણને કીધું છે ₹10 નો એક એવા 3000 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડર. હવે જો શેર કેટલાનો છે? તો કે 10 રૂપિયાનો. બરાબર. હવે એવો એક શેર હોલ્ડર જેની પાસે શેર કેટલા હતા? તો કે 3000 ઇક્વિટી શેર એની પાસે હતા. હવે આપણે શું કર્યું એનું? તો કે જો અરજી વખતે શેર દીઠ 13 એમાંથી 10 પ્રીમિયમ. હવે આપણે લખતા જઈએ, અરજી વખતે શેર દીઠ 13 એમાંથી 10 છે, આને આપણે થોડુંક ઉપર લખી લઈએ, 10 છે પ્રીમિયમ. એટલે કે મૂડીના કેટલા હશે? તો કે 3 રૂપિયા. કારણ કે અહીંયા 13 રૂપિયાનું હોય તો મૂડીના કેટલા હોય? તો કે 3 રૂપિયા. એના પછી જો આપણે આગળ વાંચીએ તો મંજૂરી વખતે શેર દીઠ 13 રૂપિયા, એટલે કે અહીંયા મંજૂરી વખતે પણ શેર દીઠ કેટલા રૂપિયા? તો કે 13 રૂપિયા. એમાંથી પ્રીમિયમના કેટલા રૂપિયા છે? તો કે 10 રૂપિયા.
તો અહીંયા પણ 10 રૂપિયા પ્રીમિયમ, તો મૂડીના કેટલા હોય તો કે 3 રૂપિયા. અને એના પછી જો છેલ્લે આપણે વાંચીએ તો જ્યારે હપ્તાના શેર દીઠ 4 ન ચૂકવવાથી, હવે આ બે તો એને ચૂકવા છે, આ બે હપ્તા એને ચૂકવા છે, પણ હપ્તાના એને કેટલા રૂપિયા તો કે 4 રૂપિયા ચૂકવ્યા નથી. એટલા માટે આપણે શું કરીએ તો કે ન ચૂકવવાથી કંપનીએ તેના શેર જપ્ત કર્યા, જપ્ત થયેલા શેર દીઠ 7 લેખે ફરી બહાર પાડ્યા. એટલે કે અહીંયા આપણે શેર જપ્ત કરેલા શેર, આ 3,000 શેર કરી લીધા જપ્ત કરેલા શેર ફરીથી 7 રૂપિયા લેખે બહાર પાડ્યા. એટલે કે અહીંયા આપણે વટાવ તો આપ્યો છે કેટલા રૂપિયાનો, શેર હતો 10 રૂપિયાનો અને આપણે બહાર પાડ્યો છે પાછો 7 રૂપિયા, તો 3 રૂપિયા આપણે વટાવ આપ્યો છે. તો હવે જો અહીંયા પણ આપણે ગણતરી શરૂ કરીએ તો સૌથી પહેલા હવે અહીંયા જોવા જશો તમને બહુ આશ્ચર્ય થશે કે રિયલમાં 4 રૂપિયાની વાહે આપણે એના 26 રૂપિયા જપ્ત કરી લીધા. અલ્ટિમેટલી આ પ્રીમિયમના ભલે આપણે જપ્તી ખાતે નથી લઈ જતા, પણ પૈડા તો આપણી પાસે જ છે, પણ હવે કંપની ધારો કે છે તો આપણે કરવું પડે એવું. તો અહીંયા સૌથી પહેલા આપણે શું કરીએ તો કે શેર કરીએ જપ્ત. તો અહીંયા જોવા જશો તો શેર જપ્તીની આમ નોંધ હવે બધાને લગભગ ક્લિયર થઈ હશે. તો કે અહીંયા આપણે કરશું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા, તો કે કેટલાય ભાઈના શેર હતા તો કે 3,000 શેર હતા. તો અહીંયા 3,000 એને ગુણ્યા મૂડીની મગાવેલ રકમ. તો મૂડીની મગાવેલ રકમ કુલ કેટલી છે અત્યાર સુધી તો કે 3 + 3 + 4 એટલે કેટલા છે તો કે 10 રૂપિયા. તો અહીંયા કેટલા થશે તો કે 30,000 રૂપિયા થશે. બરાબર અહીં સુધી. હવે તમને આપણે 12મો અથવા 13મો લેક્ચર જ્યારે આપણે અપલોડ કર્યો હતો ત્યારે સમજાવ્યું હતું કે અહીંયા જો અરજી અને મંજૂરી વખતે પ્રીમિયમ મગાવ્યું છે, પણ પ્રીમિયમની રકમ કંપનીને પૂરેપૂરી મળી ગયેલ છે. એટલે કે અહીંયા 20 રૂપિયા છે, 10 + 10 એટલે 20 રૂપિયા છે, પણ 20 રૂપિયા કંપનીને પૂરેપૂરા મળી ગયેલ છે. બરાબર, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર થશે નહીં. શું કામ એને નહીં થાય? કારણ કે આપણને જામીનગીરી પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગયેલ છે. તો ચાલો આપણે આગળ વધીએ આમ નોંધમાં. તો સર હવે અહીંયા શું થશે તો કે તે શેર જપ્તી ખાતે, હવે શેર જપ્તી ખાતે કેટલા રૂપિયા જમા થશે તો કે જો 3,000 શેર હતા તો 3,000 એને ગુણ્યા મૂડીની રકમ કેટલી ભરી છે તો કે અરજી વખતે 3 અને મંજૂરી વખતે 3. તો મૂડીની કુલ રકમ કેટલી ભરેલી છે તો કે 6 રૂપિયા. તો અહીંયા કેટલા થશે તો કે 18,000 રૂપિયા. બરાબર, હવે આગળ વધીએ તો એને છેલ્લો હપ્તો એટલે કે આખરી હપ્તો ભર્યો નથી. તો અહીંયા તે શું થશે તો કે ઇક્વિટી શેર હપ્તા ખાતે જમા કેટલા રૂપિયા તો કે 3,000 શેર છે અને છેલ્લો હપ્તો છે કેટલાનો તો કે 4 રૂપિયાનો. તો અહીંયા 3,000 એને ગુણ્યા 4 તો કેટલા થશે સર તો કે 3,000 ગુણ્યા 4 એટલે કેટલા થાય 12,000. અહીં લગીને બધાને ક્લિયર થાય છે. તો હવે આપણે આગળ વધીએ. હવે આ જે આપણે શેર જપ્ત કર્યા છે એ આપણે શું કર્યા છે તો કે ફરી બહાર પાડ્યા છે. કેટલા રૂપિયાએ તો કે 7 રૂપિયાએ. કેટલા રૂપિયાએ 7 રૂપિયાએ. તો અલ્ટિમેટલી 10ની મૂડી વાળો શેર આપણે કેટલા બહાર પાડ્યો 7 રૂપિયાએ. તો વટાવ કેટલો આપ્યો તો કે 3 રૂપિયા આપણે વટાવ આપ્યો. તો અહીંયા હવે આપણે આમ નોંધ કરીએ ફરી બહાર પાડવાની. તો અહીંયા આમ નોંધ શું થશે તો કે બેંક ખાતે શું તો કે ઉધાર કેટલા રૂપિયા. હવે બેંક ખાતે ઉધાર શું કામ, એને દર વખતે બોલીએ છીએ આપણે કંપનીની બેંક સિલેક્ટ શું થઈ તો કે વૈધી. તો બેંક ખાતું શું થયું ઉધાર. કેટલા રૂપિયા તો કે 3,000 શેર બધા બહાર પાડી દીધા છે આપણે, કારણ કે આપણને અહીંયા ચોખવટ નહોતી પાડી કે આપણે કેટલા શેર બહાર પાડ્યા છે. હવે અહીંયા આપણને સિમ્પલી કહી દીધું તો જપ્ત કરેલા શેર આપણે ફરીથી બહાર પાડ્યા છે. કેટલા કીધું નહોતું, તો જેટલા જપ્ત કર્યા હોય બધા બહાર પાડી દેવાના. તો અહીંયા 3,000 એને ગુણ્યા બહાર કેટલા પાડીએ તો કે 7 રૂપિયા. તો 3,000 એને ગુણ્યા 7 કેટલા થશે તો કે 21,000 રૂપિયા. 7 × 3 21 તો 21,000 રૂપિયા. શેર જપ્તી ખાતે ઉધાર, કારણ કે આપણે અહીંયા 3 રૂપિયા શું આપ્યો તો કે વટાવ આપ્યો. તો એ આપણે કેમાંથી ઉપયોગ કરશું તો કે જપ્તીમાંથી. તો શેર જપ્તી ખાતે ઉધાર કેટલા રૂપિયા સર તો કે 3,000 એને ગુણ્યા જપ્તીમાંથી આપણે કેટલા વાપર્યા તો કે જો 3 રૂપિયા. તો અહીંયા આપણે 3,000 ગુણ્યા 3 એટલે કેટલા થશે 9,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા રૂપિયા તો કે જો 3,000 શેર હતા અને શેર પેલા કેટલાનો હતો તો કે 10 રૂપિયાનો મૂડી તો હતી. તો અહીંયા 3,000 ગુણ્યા 10
એટલે કેટલા થશે તો કે 30,000 રૂપિયા. બરાબર, અહીં સુધી સમજાય છે? હવે અહીંયા જો આપણે આગળ વધીએ તો આપણી પાસે જપ્તીમાં કઈ રૂપિયા પડ્યા છે તો કે જોઈ લઈએ. 6 રૂપિયા શેર દીઠ આપણી પાસે જપ્તીના હતા, એમાંથી આપણે 3 રૂપિયા વાપરા, તો હજી આપણી પાસે જપ્તીમાં શેર દીઠ કેટલા પડેલા છે તો કે શેર દીઠ રૂપિયા પડેલા છે 3. તો મૂડી અનામતની આમનોંધ થશે. તો હવે અહીંયા આપણે મૂડી અનામતની આમનોંધ કરી લઈએ છેલ્લી. તો અહીંયા આમનોંધ થશે શેર જપ્તી ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે 3,000 શેર છે, એને ગુણ્યા આપણી પાસે જપ્તીમાં કેટલા રૂપિયા હવે વધ્યા છે તો કે શેર દીઠ રૂપિયા 3, તો એને ગુણ્યા 3 તો કેટલા થશે 9,000. તે મૂડી અનામત ખાતે કેટલા રૂપિયા તો કે 9,000. તો અહીંયા આપણો દાખલો થાય છે કમ્પ્લીટ. તો અહીંયા હવે છેલ્લે તમારે ટોટલ મારી લેવાનો છે અને અહીંયા આપણો દાખલો થઈ જાય કમ્પ્લીટ. હવે આપણે અહીંયા 3 સિચ્યુએશન દાખલા નંબર 12 ની અહીંયા આપણે કમ્પ્લીટ કરી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો છેલ્લે જે આપણે પ્રથા છે આપણી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાની એ પૂરી કરી લેજો. અને આ વિડીયોમાં એટલે કે આ લેક્ચરમાં હજી જો તમને કંઈ 3 કન્સેપ્ટમાં એટલે કે 3 સિચ્યુએશનમાંથી કાંઈ પણ તમને કંઈ ક્વેરી હોય તો તમારે એ સોલ્વ કરવાની છે. હવે છેલ્લે એક સ્ક્રીન ઉપર એક તમને દાખલો દેખાશે, એ તમારે દાખલો આજે હોમવર્કમાં કરવાનો છે, એટલે કે તમને ખબર પડી શકે કે તમને કેટલું પ્રોપરલી આમાંથી સમજાણું. બરાબર, તો ચાલો મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.